પાટણ જિલ્લામાં બાળ તસ્કરીના કેસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। એવામાં કચ્છના આડેસરમાં નવજાત બાળકીનો સુરેશ ઠાકોરે 5 લાખમાં સોદો કર્યો હોવાની વિગતો સામે આવી છે। ત્યારે સુરેશ ઠાકોર અને તેની ટોળકી ખરીદનાર વ્યક્તિને નવજાત સોંપતા પહેલા આડેસરમાંથી ડિલિવરી લઈ રાધનપુરની નિષ્ઠા હોસ્પિટલમાં આવ્યા હતા। જ્યાં એક દિવસ રાખ્યા બાદ સામેની ખરીદનાર વ્યક્તિ લેવા માટે ન આવતા બાળકીને હોસ્પિટલમાંથી લઈને જતા રહ્યા। જો કે બાદમાં આ બાળકીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું અને તેને બનાસ નદીના પટમાં દફનાવી દેવામાં આવી। પોલીસની અત્યાર સુધીની તપાસમાં નકલી તબીબ સુરેશ ઠાકોર અને તેની ટોળકીએ અલગ અલગ તાલુકામાંથી 10થી વધુ નવજાતોનો સોદો કર્યો છે। અને એટલું જ નહીં, અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું કે પોલીસના હાથે ઝડપાયેલ સુરેશ ઠાકોર અને તેની સાથે કામમાં સંડોવાયેલા એજન્ટોને નવજાતને વેચવા માટે ખાસ કોડવર્ડ રાખવામાં આવ્યા હતા। જેમાં બાળક આવ્યું હોય તો તેને કોડવર્ડમાં ફર્સ્ટ નંબર અને જો બાળકી હોય તો તેને સેકન્ડ નંબર કહેતા હતા।